નમસ્કાર મિત્રો. ગુજરાતી નિબંધ કૃત્રિમ બુદ્ધિમત્તા અને શિક્ષણ. પ્રસ્તાવના. આધુનિક યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. આજના સમયમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI માનવ જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. શિક્ષણ ક્ષેત્રે પણ તેનાથી અસ્પર્શિત રહ્યું નથી. કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગથી શિક્ષણ વધુ સરળ, રસપ્રદ, અસરકારક અને વિદ્યાર્થી કેન્દ્રિત બનતું જાય છે. તેથી શિક્ષણના વિકાસમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનું મહત્વ સતત વધી રહ્યું છે. શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનું મહત્વ. કૃત્રિમ બુદ્ધિમત્તા શિક્ષણને આધુનિક અને સુલભ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. AI આધારિત શૈક્ષણિક સાધનો વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતો અનુસાર વ્યક્તિગત માર્ગદર્શન આપી શકે છે. દરેક વિદ્યાર્થીની શીખવાની ગતિ અને ક્ષમતામાં ભિન્નતા હોય છે. તેથી AI તેના અનુસાર અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવી શકે છે. સ્માર્ટ ક્લાસરૂમ, વર્ચ્યુઅલ શિક્ષક, ચેટબોટ અને ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓ ગમે ત્યારે અને ગમે ત્યાંથી અભ્યાસ કરી શકે છે. મુશ્કેલ વિષયોને ચિત્રો, એનિમેશન અને પ્રયોગાત્મક પદ્ધતિઓ દ્વારા સરળતાથી સમજાવી શકાય છે. આથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રસ વધે છે. કૃત્રિમ બુદ્ધિમત્તાના લાભો. કૃત્રિમ બુદ્ધિમત્તાથી શિક્ષકોને પણ ઘણો લાભ થાય છે. પરીક્ષાના પેપર ચકાસવા, વિદ્યાર્થીઓની પ્રગતિનું વિશ્લેષણ કરવા અને અભ્યાસક્રમનું આયોજન કરવા જેવા કાર્યો સરળ અને ઝડપી બને છે. તેનાથી શિક્ષકો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વધુ સમય આપી શકે છે. AI દ્વારા વિશાળ માહિતી ખૂબ ઓછા સમયમાં મેળવી શકાય છે. વિદ્યાર્થીઓ પોતાની જિજ્ઞાસા અનુસાર વિવિધ વિષયોનું ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવી શકે છે. તેનાથી સંશોધન, નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળે છે. પડકારો અને મર્યાદાઓ. કૃત્રિમ બુદ્ધિમત્તાના અનેક લાભો હોવા છતાં તેના કેટલાક પડકારો પણ છે. ટેકનોલોજી પર અતિનિર્ભરતા વિદ્યાર્થીઓમાં સ્વ-અધ્યયન અને વિચારશક્તિ ઘટાડવાની શક્યતા ઊભી કરે છે. દરેક વિદ્યાર્થી પાસે આધુનિક સાધનો અને ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી અસમાનતા સર્જાઈ શકે છે. વધુમાં, AI માનવ શિક્ષકનું સંપૂર્ણ સ્થાન લઈ શકતી નથી, કારણ કે શિક્ષક માત્ર જ્ઞાન જ આપતા નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, મૂલ્યો અને જીવન કૌશલ્યોનું પણ નિર્માણ કરે છે. ઉપસંહાર. કૃત્રિમ બુદ્ધિમત્તા શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહી છે. તેનો યોગ્ય અને જવાબદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ વધુ ગુણવત્તાયુક્ત, અસરકારક અને સર્વસમાવેશક બની શકે છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ટેકનોલોજીનો સંતુલિત ઉપયોગ કરીને ભવિષ્યના પડકારો માટે પોતાને તૈયાર કરવા જોઈએ. કૃત્રિમ બુદ્ધિમત્તા શિક્ષકનું સ્થાન નહીં લે, પરંતુ શિક્ષકને વધુ સક્ષમ અને અસરકારક બનાવશે. આભાર.